જય સિયારામ મિત્રો. આજે આપણે ધોરણ 11 સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 10 ગણવાના છે. તો દાખલા નંબર 10 જે છે એ આ પ્રમાણે છે: જેનું કેન્દ્ર રેખા 4x + y = 16 ઉપર હોય તથા જે 4 1 અને 6 5 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો. તો અહીં આપણા પાસે વર્તુળનું કેન્દ્ર આપણે લખીશું કે ધારો કે વર્તુળનું કેન્દ્ર આપણને ખબર છે કે કેન્દ્ર માટે CHK લખાય. કે ધારો કે વર્તુળનું કેન્દ્ર CHK અને ત્રિજ્યા R છે, એ આપણે ધારી લીધું છે. આપણા પાસે બે બિંદુ છે, 4 1 અને 6 5. તો ફર્સ્ટ આપણને ખબર છે કે આ x કહેવાય અને આ y. આ x અને આ y. આ બે બિંદુનો ઉપયોગ કરીને આપણને બે સમીકરણ મળશે. તો સૌથી પહેલાં આપણે વર્તુળનું જે સાદું સમીકરણ છે એ લખીશું. કે વર્તુળનું સમીકરણ શું છે આપણને ખબર છે, x - h² + y - k² = r². અંતમાં આપણે મેળવવાનું છે વર્તુળનું સમીકરણ. બરાબર. તો સૌથી પહેલાં બે બિંદુનો ઉપયોગ કરીને આપણે બે સમીકરણ મેળવીશું. તો આપણે લખીશું કે વર્તુળ જે છે એ 4 1 અને 6 5 બિંદુમાંથી, અહીં જે રકમમાં આપેલ છે એમાંથી આપણે લખવાનું છે, બિંદુમાંથી પસાર થાય છે. બરાબર. તો અહીં xની કિંમત 4 છે, yની કિંમત 1 છે, xની કિંમત 6 છે અને yની કિંમત 5 છે. તો આપણે આ સમીકરણમાં કિંમત મૂકીશું. તો 4 - h² + 1 - k² = r². અને બીજું સમીકરણ શું મળશે? અહીં કિંમત મૂકીશું. xની કિંમત 6 - h² + yની કિંમત 5 - k² = r². બંનેમાં જોવા જઈએ તો r² કોમન છે. બરાબર. તો આપણે આ બે સમીકરણને સરખાવીએ તો શું મળે આપણને? ધેરફોર 4 - h² + 1 - k² = 6 - h² + 5 - k². હવે આપણને જે કાઉન્સ એટલે કે વર્ગવાળું જે કાઉન્સ મળે છે એને આપણે છૂટું પાડીશું. તો અહીં આપણને ખબર છે સૂત્ર a - b²નું સૂત્ર શું થાય? a² - 2ab + b². આ પ્રમાણે આપણે સૂત્ર પ્રમાણે છૂટું પાડીશું. 4² = 16 - 2hk એટલે કે 2 4 દુ 8 h + h². તે જ પ્રમાણે આનું છૂટું પાડીશું તો શું થશે? 1 - 2k + k² = આનું આપણે છૂટું પાડીશું તો 6 × 36 - 6 દુ 12 h + h². અને લાસ્ટનું છૂટું પાડીશું 5² = 25, 5 દુ 10 k અને k². અહીં k² છે, k² છે, h² છે, h² છે, એટલે આ બધું કેન્સલ થશે. બરાબર. h², h², k². બાકી જે કિંમત વધી છે આપણે બધાને એક સાઈડ લાવી નાખીએ. તો 16 - 8h + 1 - 2k. આ 36 ને આ બાજુ એટલે આ ધન છે તો ઋણ થશે, માઇનસ છે 12 તો પ્લસ થશે, 25 પ્લસમાં છે તો માઇનસ થશે, આ માઇનસમાં છે તો પ્લસ થશે. = આપણે 0 ફોર્મ લખી લઈએ. બરાબર. હવે h વાળાને આપણે જોઈએ તો અહીં 12 છે અને અહીં 8 છે એટલે 4 વધશે. તે જ પ્રમાણે અહીં 10 છે અને અહીં -2 છે એટલે 8 વધશે, -8. બરાબર. પછી સંખ્યા કઈ કઈ છે? 16 + 1 17. બરાબર. અને અહીં માઇનસવાળી બે સંખ્યા છે, એને આપણે સરવાળો બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે -44. બરાબર. તો લખીશું આપણે અહીં 4h અને 10 અને 2 એટલે કે +8k - 44 = 0. આ 44 જે છે એને આપણે જમણી સાઈડ લઈ જઈશું. તો 4h + 8k = 44. સમીકરણ નંબર 1. બીજું શું આપેલું છે આપણને? કે
કેન્દ્ર રેખા 4x + y = 16 ઉપર હોય. બરાબર, તો આ સમીકરણ આ રેખા આપેલી છે તે લખી લઈએ કે વર્તુળનું કેન્દ્ર રેખા 4x + y = 16 પર છે. બરાબર, કેન્દ્ર માટે આપણે લખી શકીએ HK કે વર્તુળનું કેન્દ્ર HK રેખા 4x + y = 16 પર છે. હવે એમાં શું કરવાનું છે કે જ્યાં તમને x દેખાય ત્યાં તમારે મૂકવાના છે h અને જ્યાં y છે ત્યાં મૂકવાના છે k. એટલે સમીકરણ શું મળે છે? 4h + k = 16. સમીકરણ નંબર 2. જ્યાં x છે ત્યાં h મૂકવાના, y છે ત્યાં k. હવે આપણે બે સમીકરણ મળે છે. આ બે સમીકરણનો ઉપયોગ કરીને બે સમીકરણ મળે છે જ્યાં x છે ત્યાં h, y છે ત્યાં k. બે સમીકરણનો ઉપયોગ કરીને તમારે h અને k ની કિંમત મળી જશે. બરાબર, તો આપણે અહીં સેમ છે 4h. તો સમીકરણ ડાયરેક્ટ આપણે લખીશું કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા. બરાબર, તો સમીકરણ 1 શું છે? 4h + 8k = 44 અને સમીકરણ 2 છે 4h + k = 16. આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાનું છે. બરાબર, તો અહીં આ કેન્સલ થશે અને અહીં 8 - 1 એટલે 7 આવશે. 44 માંથી 16 માઇનસ કરીશું એટલે કેટલા આવશે? 28. બરાબર, તો k = શું મળશે? 28/7. Therefore k = 4. બરાબર, હવે k ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીશું તો પણ h ની વેલ્યુ મળશે અને 2 માં મૂકીશું તો પણ h ની વેલ્યુ મળશે. સમીકરણ 2 માં k = 4 મૂકતા 4h + k ની કિંમત કેટલી છે? 4 = સમીકરણમાં 16 છે. તો 4h = 16. આ 4 ને આપણે જમણી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે. કેટલા મળશે આપણને? અહીં 16 - 4 એટલે 12 મળશે. બરાબર, હવે 4h = 12. તો આ 4 નીચે જશે એટલે h ની કિંમત આપણને કેટલી મળશે? 3 મળશે. તો આ પ્રમાણે આપણને h અને k ની કિંમત મળી ગઈ છે. પરંતુ હવે આ બે કિંમત તો મળી ગઈ, પરંતુ કઈ કિંમત બાકી છે? r ની કિંમત, એટલે કે ત્રિજ્યાની કિંમત આપણે શોધવાની છે. તો શું કરીશું? એના માટે આ જે મેઇન સમીકરણ આપણું જે છે એમાં આપણે h ની કિંમત મૂકીશું અને k ની કિંમત મૂકીશું. બરાબર, h અને k બંનેની કિંમત આપણે મૂકીશું. સોરી, આ સમીકરણમાં નહીં. આ જે બે સમીકરણ છે, આ સમીકરણ અથવા આ સમીકરણ, આ બે સમીકરણમાં આપણે h અને k ની કિંમત મૂકીશું તો આપણને r ની કિંમત મળી જશે. તો આપણે આ સમીકરણ ચૂઝ કરીએ કે 4 - h આખાનો વર્ગ વત્તા 1 - k આખાનો વર્ગ = r² માં આપણે h અને k ની કિંમત મૂકીશું. તો આપણે સેન્ટેન્સ લખીશું કે 4 - h આખાનો વર્ગ વત્તા 1 - k આખાનો વર્ગ = r² માં h અને k ની કિંમત મૂકતા. બરાબર, તો h ની કિંમત કેટલી છે? 3 નો વર્ગ વત્તા 1 - k ની કિંમત કેટલી છે? 4 નો વર્ગ બરાબર r નો વર્ગ. હવે એમાં 4 - 3 એટલે 1 આવશે. 1 નો વર્ગ 1 જ થશે વત્તા 1 - 4 તો 3 થશે. 3 નો વર્ગ 9 બરાબર r નો વર્ગ. તો શું લખાશે અહીં? 1 વત્તા 9 એટલે 10 થશે. Therefore r² બરાબર 10. શું આવશે? r² બરાબર 10. હવે આપણે લાસ્ટ લખીશું કે માંગેલ વર્તુળનું સમીકરણ. એમાં આપણે કિંમત મૂકીશું. આ જે સમીકરણ છે એમાં આપણે આની કિંમત, k ની કિંમત અને h ની કિંમત મૂકીશું. Therefore માંગેલ વર્તુળનું સમીકરણ શું થશે? x - h એટલે કેટલા છે? 3 છે નો વર્ગ વત્તા y - k એટલે 4 નો વર્ગ અને r² એટલે 10. બરાબર, હવે એને છૂટું પાડીશું તો x નો વર્ગ
ઓછા 6x વત્તા 9 વત્તા વાયનો વર્ગ ઓછા 8y વત્તા 16 ઇક્વલ ટુ 10. ધેરફોર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ ઓછા 6y ઓછા 8y આ 9 વત્તા 16 વત્તા 9 25 અને આ પ્લસમાં છે તો ઓછા આવશે, બરાબર. ફક્ત આપણે એને સાદું રૂપ આપ્યું છે અને 25માંથી 10 બાદ કરીશું તો 15. આ આપણો ફાઇનલ આન્સર છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.